નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ચોથા તબક્કાની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય તમામ ગૌશાળાને મળી ગઈ હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની એક પણ ગૌશાળાને હજુ સુધી સહાય ન મળતા સંચાલકો રોષે ભરાયા હતા. જોકે આજે આગામી કાર્યક્રમો માટે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાનો અને અધિકારીઓએ 30 એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ડીસા તાલુકાની શેરપુરા ગામે આવેલ સોમારપુરી મહારાજ ગૌશાળાની રજત જયંતિ નિમિત્તે આગામી 25 થી 27 એપ્રિલ દરમિયાન ગૌપુષ્ટિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના રાજ્યપાલ સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર હોય તેના આયોજન માટે આજે ગૌશાળા ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળને ગૌમાતા પોષણ યોજનાની ચોથા તબક્કાની સહાય હજી સુધી મળી નથી, જેના માટે પણ આગામી રણનીતિની ચર્ચા કરાઈ હતી. જિલ્લાના તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તાલુકા અને જિલ્લા કક્ષાએ સમયસર દસ્તાવેજ સબમિટ કર્યા હતા, પરંતુ જિલ્લાના અધિકારીઓએ ગુજરાત સરકારમાં સહાયની દરખાસ્ત સમયસર ન કરતા ગૌશાળાના સંચાલકોને સહાય મળી નથી. ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સહાય ન મળતા સંચાલકો અકળાયા હતા. પરંતુ આજે યોજાયેલ બેઠકમાં ભાજપના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓએ આગામી 30 એપ્રિલ સુધી સહાય ચૂકવવાની ખાતરી આપતા વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે આયોજક જગદીશભાઈ પડિયારે જણાવ્યું હતું કે ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓને સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે આ વખતે ચૂંટણીને અનુલક્ષીને તમામ ગૌશાળાઓને ચૂંટણી પહેલા પૈસા મળી જાય તે માટેની વ્યવસ્થા કરી હતી. ગુજરાતમાં તમામ ગૌશાળાને પૈસા મળી ગયા છે, પરંતુ હજુ સુધી બનાસકાંઠાની એક પણ ગૌશાળાને સહાય મળી નથી. બનાસકાંઠાના તમામ ગૌશાળા સંચાલકોએ સમયસર દસ્તાવેજો તાલુકા અને જિલ્લા કક્ષાએ સબમિટ કર્યા હતા, તેમ છતાં સહાયની દરખાસ્ત ગુજરાત સરકાર સુધી ન પહોંચતા સહાય મળી નથી, જેના માટે અમે અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, તેમ છતાં પણ સહાય મળી નથી. ત્યારે આજે અમે જિલ્લાના 300 ગૌશાળા સંચાલકોએ આગામી સમયમાં આયોજન માટે ભેગા થયા હતા, પરંતુ ભાજપના આગેવાનો અને અધિકારીઓએ આગામી 30 તારીખ સુધી સહાય આપવાની ખાતરી આપતા હાલ પૂરતા કાર્યક્રમ મોકૂફ રખાયો છે.